બાપાને તો કીધું છે કે હું તો જઉં છું ખેતરમાં, પણ આ તો દેવબાન ઘેર આવ્યો છું. દેવબા મારે વાત કરવી પડશે કે આ દેવબા તો આવીને ઉઈ ગયા છે. તું દેવબા હા આવો બેસ બેસ બેસ. ઉઈ ગયા તા કું તો ઘેરથી આવી ડોશી ત્યો થઈ તા તે એકલો કંટાળીને શું કરે તા નહીં. વાત સાચી તા નહીં બધું રોધવાનું યાતે લુગડો યાતે ધોવાનો. હું મારા બાપા કહીને આવ્યો કે હું તો જઉં છું. વળી બે ગાવડો જોઈ તે હાથે આમ કરીને દોઈને પાછું દૂધ આલવાનું બધા ડખા ઓછા હોય છે યાર. આખો દાડો બધો ફર્યામાં ઊંઘ આવી જાય સટ લઈને. અરે એવું જ છે મારે મારા બાપુ કેટલું મને કોમ કરાય કરે છે. આખો દાડો ખેતરમાં જવાનું. તમે આ તો હારી સુધી હગા નાચ કરીને હું યુવાન મારા બાપાને એમ કહે હું હેતન તો આ તો ડાયરેક્ટ મારા પહાણ આવ્યું કીધું મને દેવબાન કહે દે કે મારે હગું કરાવશો ગમે તે કરીને. હા ગોઠવી નાખશે યાર, પણ આ થોડું મારે થોડું કોમ કરાય કે એમ કેવું છે. તે કરાવું કે હેરા સોન ભરી દઉં. હવે તોને ભરી દે અને આ ડોસી તે દાડા બે દાડાનો હારલો નાખીને જઈ શકા તે થોડો તારવી નાખે તો સારું. હું એટલી કરા ઊંઘું હોય. તમે ઊંઘામાં સોન ભર્યો ટોકર શોકર છે તે ચોકરતા હોય ધોકી ચોકર પેલો પડ્યો થયો. એ લેવું હોય તોય લે, જેને બીજું નેનું લેવું હોય તો ત્યાં ઉકેરા કર પટી જાય કા મોટું ટોકર લઉં તો. હા તે મોટું લે. ડાયરેક્ટ ભરી હતી સાચી રીતે ભરવાનું દેવ બાબા. હાથેથી નહીં ભરતો. હાથેથી ના ભરાય ખાવા ના કે પેલી ગાયનું ભરવા ના કે એ ગામ ભરવાનું છે. પાણી પાણી વતાવજે પીવું. આ મારું હગું થઈ જાય તો જલ્દી આ દેવબાન કોમ કરાવવું પડે. મારા બાપાને તો ખબર નહીં પડતી ન તો કશું. કેટલું બધું ગાવે છું આમ તો દેવબાન તો પાછો ટોકર મેળવા જવાના પાવડો લેવા જવાનું. દેવબાન કઈ ભરાઈ હા હરગા દસો તો કામ કરવું પડે બધું. નકા દેવબા ના કરાવવા છે આગળ પણ પાછું પૂછવું કે સોન તો ભરાઈ ગયું કોઈ બીજું કોમ સાર બાર વાટાનો કયો જવું હું દેવબા. આ સોન તો ભરાઈ ગયું બધું. પેલી ડોશી હાલો કાઢીને દઈ દે. પણ એ હાલો તો મારા ના દોવાય તો કરવું પડે યાર બધું. સાર બાર વાઢવાનું તો કેમ હું જઉં. તાર તો અત્યારે તો હાલ વાવી સૌ પણ હજી આવરું થયું છે. આમ તે એવડું તો વઢાય નાખ. વાત સાચી. હગું જોશો કોણ જવાનું છે મને કે ઉતાવળ આવી છે મને તમારે કોમ ના કર્યું. કોમ તો કરવું જ પડે કે યાર. અત્યારે કોમ કર્યા આગળ તો કોણ હગું કરાવતા કોઈ ના કરે પણ શું કોણ જવાનું છે આપડે. આપણને જવાનું થશે ટોમ કેટલા દાડે જવાના. આ થોડા દામ ગોઠવી નાખીએ. એ તમે બોલતા ના મારા બાપામાં ફોન આવ્યો હો. બોલતા ના હો મને મારશી પાછા. ચાલો બોલો બાપા. અલી બેટી શું છે બાપા. લાઈ જતો ના તો હજી આવ્યો નહીં. હું હેતમ બેહી રહ્યો છું. બે એવું કમ રહ્યો છું ઘેર આય કે આવું પછી એટલે એકમ કોમ હતું હેતમ લાઈ જતો ના તો હજી આવ્યો નહીં. સાર બાર વાટી ની બેહ્યો તો થાશો તો તે ખેતરમાં છે આમ તો રોજ વેલા આવી જતો ના તો હજી આવ્યો નહીં. મારો ઓરજો 2 કલાક સારું હું આવું. અરે દેવબા મારા બાપાનો ફોન આવ્યો મારે જવું પડશે નકર મને મારશી. એવું તાણ યુવાન કીધું નહીં કે હું દેવબા નહીં જઉં છું. અમે એવું કેવું ને તો પાછા હગુએ ના કરાવો.
આ તો મને કોમ કરવા બધું રાખ્યું છે હા, હું હરીએ જતો રહું પાછો હા. મારા બાપુ ને કે મારથી મને હું જઉં અને તમે કહેતા ના કોઈ કન આવે તો તે હા, કોમ હું તો કરાય નહીં કહું. તું હો બે દાડે હોય આવતું રહેવાનું. હા હા એટલે આ થોણ ને એવું બધું ભરે તો. હા મારા બાપાનો ફોને આવ્યો છે મારે જવું હું બોલતો હોય એવું લાગે છે મને કોઈ ના બે બે કમ હેતન બે જતી એવું કેવું પડશે મારે મારા બાપુ મને મારે ના તો આવી શકે એમ કહેવું નહીં કે હું દેવબાન ઘેર જતી હોઉં મને જવા તો બે કે છે અને મોરો ઊંધો કોઈ ખડે નહીં જીવડો વેની કોઈ છે મારો ઓછો માટલું બાટલું મેળવો તે યાર મોરો ખરતો નહીં છોકરાને મારા ઓછા 2 કલાક થયા મોરો મસ્ત લાગે છે આમ તો માટલું બાટલું મેળ્યું હોત ને મજા આવી જોત પાછી ઉનાળો આવ્યો ને મારો ઓછો પૂરા પટી ગયા જોવાનું નાખું પૂરે પટી ગયું તમારે ધાર શાનું થાય લાંબા પછી આયરો મારો વર્ષે કે ડોવા સાર નાખીને બેઠો છો બેઠો સાર બાર નાખી કે નહીં નાખી પૂરી તને હા મારી ઓછી મને પાણી પડશે થઈ યાર રોજે તોડી ના નાખતી શાંતિ રાખજે પાણી પીધું ડોલે ઊંધી પાડવા નહીં મેલી તોડી નહીં નાખવાની ડોલે મફત નહીં આપતી હા વાયર બધીને ડોલે સરવું છું પણ તું હરિયો કાઢે નહીં તારો છોકરો સાર નાખી ગયો મને ખબર છે છોકરાનો એડો ચાલે છે તમે બોલો કાળી દોરી તમોન તાર નાખી દીધી છે પણ નહીં નાખી બોલતી નહીં અને અમારો બંકો આ બંકીન બંકોન આ મારા સીધામ સીધી છે કોઈ માથાકૂટ નહીં તો અંતિથી જે નાખું ખાખાર પાપે બધું ખાઈને બેસી જાય અને આ કમ્પ્લેટ પેલી જ મારી હારી ભૂરી જ નાટક કરી જાય છે મને ભાડાય લે કૂદ્યો છે નાથ છે નાચ કરે છે યાર મારો જે છોકરો મારા કે હું બેઠો છું બાપા અરે જોજો પાછો હોય છે નહીં અરે જોઈશું બાજરી તો હારી નીકળી છે છોકરાનો એડો ચાલ્યો છે પણ જેવો તેવો હું આસવીને મોટો કર્યો છું પાછો ખાતરિયો મારશો નહીં છોકરો કેમ હું હોય છું ત્યો છું છોકરો મારો છે જો દેખાતો નહીં ફોન કરવો નહીં આ રહ્યો જો છો એ જોવું પડશે મારે પૂરા પતી ગયા છું પૂરા લાવવા પડશે અત્યારે તો 25 રૂપિયા 30 રૂપિયા 35 રૂપિયા ઓબા તૈયારીઓ કરો કેરીઓ બેરીઓ લાવો તો કોઈ ખાઈએ અમે ચાર તો આવડા નાવડા રહો છો 3 વર્ષોથી હા સવા કરું છું તમે કેરીઓ તો આવતી નહીં શાને બસો લાવવાના છો આયા કોઈ બોલતો નહીં પત્તું પાછો ખાઉં છું કઈ ને ખાઉં છું મને હું નો સમોળો આવ્યો છું હું રોજ જાડતો નહીં માટલું મેળવું હતું માટલું એ સમનું મેળવું યાર મારા હેતમ નહીં તારે જોયું છે એકદમ પાણી વાળવા આવી ગયું છે પછી ખબર પડતી નહીં મને કેટલું પેક કરવાનું વાણીએ પ્યાન સળ્યું છે હું પેલું દેવું કહેતો હતો મેર પડી જાય ભગવાન કરીને માતાજી કરીને
તો એને કંકુવાળા હાથ કરી દેવાય. મારો જોજો. અરે છોકરા, અલ્યા હું તો પેલા ડોવા પાન જી આવ્યો, પેલી ભૂરી પાન. ભૂરી તો મને ભાઈ જેવું કરતી હતી. હું એરંડા હરખા કરતો હતો. એરંડા હરખા કરતો હતો. ગાય વધારી લીધો પણ આજે તમે. તે પેલા ભેંસોની સાર વાટી સોન બન હરખું નાખી દીધું. પાછો હેતમ આવ્યો તે પેલા બોરવાળા પાન જી આવ્યો. આ ઓબો કેરીઓ આવતી નહીં તો પછી પત્તો ખાવો પડ્યો છે. તે ઓબર હાલ કેરીઓ ના હોય, હજી વાર સમાર હગું થાય એટલે કેરીઓ આવશી. 3 વર્ષથી આસવ આસવ કરું છું મજાની બચા ગોળી. તે તમને હેડાતું નતું નું કે હેતમ આવ્યા હતા તમે તાણ. તે હું હું તો કહું- હેતમમાં કહું તો કે હું કામ કરવા જોતો ને. તું તો થાકલા જેલો હું વળી કહું. તે હવારવાનો આવ્યો તો પાછો બેસી રહ્યો તો એરંડા ખંચે રહ્યા થોડા અને બેસી રહ્યો તો. ચડો ઘેર ખાવાનું બનાવવું પડશે કે તો જેવું હગાનું કહેતો હતો તે શું કરવું? એ તો તમારે પૂછવું પડે કે આ લોક ઉનાળો તો કેટલો આવ્યો હોય. તમે જઈને પૂછાવ કે બાપા તો હગું થાય તો મારા હેતરોમાં બેતરોમાં અડિયો ના કાઢવી પડે જલ્દી. હું તો કહું છું રવા દે પહેરવાનું. આ પહેરીને તો હું પસ્તાવું છું. તો શું પછો પણ બાપા એક વખત તો પહેરાવો મને. એક જ વખત પણ 4 વખત નહીં પહેરવાના પાછા. 4 વખત પણ એક વખત તો પહેરાવો. કેવું છે પહેરવામાં હું એ જોઉં. પહેરવામાં મજા નહીં. હું તો કહું રવા દેજે નહીં લાવવું. હું નહીં લાવવું. તારે બારી નહીં લાવી લ્યા. લાવો કે બાપા આવું ના હોય. અલે પહેરવા મજા નહીં. આ રોટલા બોટલા મારે તો મને કરી આલવાના તાને. માં તો નેનો તો મેલીને જતી રહી છે. તમે તો મને રોટલા ખવડાવવાના ભેંસોનું કરવાનું વેચીએ નહીં મારતા તમે તો. તે આવડા મોની આવડા કર્યા છે. અમુક 2 ફૂટ મારાથી વધી જાય એટલે પાવર આવી ગયો. પાવર નહીં આવે પણ બાપા હું એમ કહું કે તમે મને પહેરાવો તો કોમ એટલું મારા ઓછું ના થાય. એટલે બધું મારા હાથમાં છે. પણ તમે કહો કે પૈસા આલો તો થઈ જાય ફટ દઈને. તમે તો પૈસા કાઢતા નહીં કોઈ ને. પેલા દેવભાઈ 200 રૂપિયા માગે 500 રૂપિયા કોક હોય તો હગામ વાત હોય ના ફટ દઈને કાઢીને આલી દે. અલ્યા તેલ પડી જાય છે ભાઈ મજૂરી કર્યામાં. દેવો તો લાલચ છે. લાલચ આલી કોમ લઈ લે. મને ના પર વિશ્વાસ નહીં આવતો પાછો. તને કેવું તને પૈણી સાડી છે પણ મને ખબર છે કે દેવું નહીં. હું તો મારો માછી વાળો કા